શાંતિ. 29/1/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, જેવી રીતે બાપ તમારો શૃંગાર કરે છે એવી રીતે તમારે પણ બીજાનો કરવાનો છે. આખો દિવસ સર્વિસ એટલે કે સેવા કરો. જે આવે એમને સમજાવો. ફિકરની કોઈ વાત નથી. પ્રશ્ન છે, આ નોલેજ કોટોમાં કોઈ જ સમજે તથા ધારણ કરે છે, આવું કેમ? ઉત્તર છે, કારણ કે તમે બધી નવી વાતો સંભળાવો છો. તમે કહો છો પરમાત્મા બિંદુ જેવા છે, તો સાંભળીને જ મૂંઝાઈ જાય છે. શાસ્ત્રોમાં તો આ બધી વાતો સાંભળી જ નથી. આટલો સમય જે ભક્તિ કરી છે તે ખેંચે છે, એટલે જલ્દી સમજતા નથી. કોઈ પછી એવા પરવાના પણ નીકળે છે જે કહે છે, બાબા, અમે વિશ્વના માલિક જરૂર બનીશું. અમને આવા બાબા મળ્યા, અમે છોડી કેવી રીતે શકીએ? બધું ન્યોછાવર કરવાની ઉછળ આવી જાય છે. ગીત છે, દૂર દેશ કા કે રહેને વાલે આય દેશ પર આય. ઓમ શાંતિ. મીઠા મીઠા રૂહાની બાળકો સારી રીતે જાણે છે કે આપણે મુસાફર છીએ. આ આપણો દેશ નથી. આ બેહદનું નાટક ખૂબ મોટો માંડવો છે. કેટલી મોટી મોટી બત્તીઓ છે. આ સદૈવ જાગતી રહે છે, પ્રકાશિત રહે છે. આત્મા જાણે છે આપણે બધા એક્ટર્સ છીએ અને નંબરવાર પોતાના પાર્ટ અનુસાર પૂરા સમય પર આવીએ છીએ અહીં પાર્ટ ભજવવા. પહેલા તમે પાછા ઘરે જઈને પછી અહીં આવો છો. આ સારી રીતે સમજવાની અને ધારણ કરવાની વાત છે. નાટકના એક્ટર હોય છે. જો એકબીજાના ઓક્યુપેશનને ન જાણે તો એમને શું કહેવાશે? ડ્રામાના આદિ, મધ્ય, અંતને જાણવાથી તમે આ બનો છો. તો આ ભણતર સૌથી ન્યારું થયું. બાપ બીજરૂપ છે, નોલેજફુલ છે. જેવી રીતે તે સાધારણ બીજ અને ઝાડ હોય છે, એને જાણે છે. પહેલા નાના પાન નીકળે છે, પછી મોટા થતા થતા ઝાડની કેટલી વૃદ્ધિ થાય છે, કેટલો સમય લાગે છે. તમારી બુદ્ધિમાં આ જ્ઞાન છે. બાપ તો એક જ વાર આવે છે. મીઠા મીઠા બાળકો, આ અનાદિ અવિનાશી ડ્રામા છે. બાપ છે સ્વર્ગના રચયિતા, હેવનલી ગોડફાધર. હેવન સ્થાપન કરવા બાપને આવવું પડે છે. ગાયન પણ છે, દૂર દેશ કા રહેને વાલા આયા દેશ પર આય. આ રાવણ રાજ્ય પારકું છે. રાવણ રાજ્યમાં રામે આવવાનું છે. તમારી બુદ્ધિમાં જ જ્ઞાન છે. તો બાપ સમજાવે છે આત્માઓને કે તમે બધા મુસાફર છો. બધા સાથે તો પાર્ટ ભજવવા નહીં આવો. તમને ખબર છે, સૌથી પહેલા હોય છે દેવતાઓ. એ સમયે બીજા કોઈ નહોતા. ખૂબ થોડા હોય છે, પછી વૃદ્ધિ થાય છે. આપ સર્વ આત્માઓ શરીર છોડીને ત્યાં આવો છો. આ બાપે જ બુદ્ધિ આપી છે. આપ આત્માઓને હમણાં નોલેજ મળી છે. આપણે બીજ અને ઝાડના આદિ, મધ્ય, અંતને જાણીએ છીએ. બીજ ઉપર છે, નીચે આખું ઝાડ ફેલાયેલું છે. હમણાં ઝાડ આખું જ જળજળીભૂત છે. આ બાળકો આ ઝાડના આદિ, મધ્ય, અંતને જાણી ગયા છો. પહેલા ઋષિ મુનિઓને પૂછતા હતા કે રચયિતા અને રચનાના આદિ, મધ્ય, અંતને જાણો છો? તો નેતિ કહી દેતા હતા.
જ્યારે તે પણ નથી જાણતા તો પરંપરાથી કેવી રીતે હોઈ શકે? તો આ બધી વાતો સારી રીતે ધારણ કરવાની છે, ભૂલવાની નથી. ભણતરને ભણવાનું છે. ભણતર અને યોગ બળથી જ તમે પદ મેળવો છો. પવિત્ર પણ જરૂર બનવાનું છે. બાપ સિવાય બીજું કોઈ પવિત્ર બનાવી ન શકે. વિનાશી ધન દાન કરે છે તો રાજાઈ કુળમાં અથવા સારા કુળમાં જન્મ લે છે. આ બાળકોને ખૂબ મોટા ઘરમાં જન્મ મળે છે. નવી દુનિયા તો ખૂબ નાની હોય છે. સતયુગમાં દેવતાઓનું જાણે કે એક ગામ છે. શરૂઆતમાં બોમ્બે કેટલું નાનું હતું. હમણાં જુઓ કેટલી વૃદ્ધિ થઈ ગઈ છે. આત્માઓ બધા પોતાનો પાઠ ભજવે છે. બધા મુસાફર છે. બાપ એક જ વાર મુસાફર છે. એક જ વારના મુસાફર છે. છો તમે પણ એક જ વારના મુસાફર. તમે પણ એક જ વાર આવો છો, પછી પુનર્જન્મ લેતા પાઠ ભજવતા જ રહો છો. બાબા કહે છે, હમણાં તમે અમરલોકમાં જવા માટે અમર કથા સાંભળો છો, જેનાથી 21 જન્મ ઊંચું પદ મેળવો છો. 21 પેઢી કહે છે ને, પેઢી અર્થાત વૃદ્ધાવસ્થા સુધી. પછી બીજું શરીર જાતે જ લેશો. અકાળે મૃત્યુ નહીં થશે. તે છે જ અમરલોક. કાળનું નામ નથી. અચાનક મૃત્યુ થતું નથી. તમે એક શરીર છોડી બીજું લો છો. દુઃખની કોઈ વાત નથી. સાપને દુઃખ થતું હશે શું? વધારે જ ખુશી થતી હશે. હમણાં તમને આત્માનું જ્ઞાન મળે છે. આત્મા જ બધું કરે છે. આત્મામાં જ બુદ્ધિ છે. શરીર તો બિલકુલ અલગ છે. એમાં આત્મા ન હોય તો શરીર ચાલી ન શકે. કેવી રીતે શરીર બને છે? આત્મા કેવી રીતે પ્રવેશ કરે છે? દરેક વસ્તુ વન્ડરફુલ છે. બાપ કહે છે, મીઠા મીઠા બાળકો, તમારું સ્વર્ગ છે વન્ડરફુલ વર્લ્ડ. રાવણ રાજ્યમાં 7 વન્ડર્સ દેખાડે છે, 7 વન્ડર્સ. રામ રાજ્યમાં બાપનું એક જ વંડર છે, સ્વર્ગ, જે અડધો કલ્પ કાયમ રહે છે, સદા રહે છે. મનુષ્ય જોયું પણ નથી તો પણ બધાના મુખથી સ્વર્ગ નામ જરૂર નીકળે છે. હમણાં તમે બુદ્ધિથી જાણો છો, કોઈએ સાક્ષાત્કાર પણ કર્યા છે. બાબાએ પણ વિનાશ અને પોતાની રાજધાની જોઈ. બાબા કહે છે, અર્જુનને પણ સાક્ષાત્કારમાં દેખાડ્યું છે. હવે બરોબર આ છે ગીતા એપિસોડ. બાબા બતાવે છે કે બાળકો, આ છે પુરુષોત્તમ સંગમ યુગ, જ્યારે હું આવીને આ બાળકોને રાજયોગ શીખવાડું છું અને આટલા ઊંચ બનાવું છું. દુનિયામાં આ વાતોને કોઈ નથી જાણતું. તમે બહુ જ મોજથી રહો છો. અહીં મનુષ્ય મરે છે તો દીવો પ્રગટાવે છે કે આત્માને અંધારું ન થાય. સતયુગમાં આવી વાતો નથી હોતી. સતયુગમાં સર્વ આત્માઓનો દીપક જાગેલો રહે છે. ઘેર ઘેર સોજરું એટલે કે પ્રકાશ હોય છે. અહીં પછી મનુષ્ય ઘેર ઘેર બત્તીઓ જગાવે છે, પ્રગટાવે છે. બાપ કહે છે, આ બધી વાતોને સારી રીતે બુદ્ધિમાં ધારણ કરવાની છે. બાપ અને રાજધાનીને યાદ કરતા રહો. તમે જાણો છો, આટલો સમય અમે રાજાઈ કરી. જે ઘણા સમયના વિખૂટા પડેલા છે, એમની સાથે જ બાપ વાત કરે છે.
ભણાવે છે, બાળકો જાણે છે. આ સમયની વાતોના જ તહેવાર ઉજવે છે, મનાવે છે. શિવ જયંતિ ભારતમાં જ મનાવે છે. શિવ છે ઊંચામાં ઊંચા ભગવાન. એ ભારતમાં કેવી રીતે આવે છે? એમણે સ્વયં બતાવ્યું છે કે મારે પ્રકૃતિનો આધાર લઈને આવવું પડે છે. ત્યારે તો બોલે છે, નહીં તો બાળકોને જ્ઞાન શૃંગાર કેવી રીતે કરાવે? હમણાં તમારો શૃંગાર થઈ રહ્યો છે, તમે પછી બીજાઓને કરાવી રહ્યા છો. મનુષ્યથી દેવતા બનાવવાનો આ છે ખૂબ સહજ, પરંતુ મનુષ્યોની બુદ્ધિ એવી ડલ થઈ ગઈ છે, પથ્થર બુદ્ધિ થઈ ગઈ છે, જે કંઈ પણ સમજતા નથી. સમય લે છે. તમે પ્રદર્શનમાં બધી વાતો સમજાવો છો, જે આવ્યા જેવી રીતે સમજાવ્યું, બધું ડ્રામા. ફિકરની કોઈ વાત નથી. બાળકો કહે છે, બાબા માથું ખૂબ મારીએ છીએ, નીકળે કોટોમાં કોઈ છે. એ તો થશે. તમે કહો છો પરમાત્મા બિંદુ છે. શાસ્ત્રોમાં તો આવી વાતો નથી, એટલે મૂંઝાઈ જાય છે. તમે પણ પહેલા નહોતા માનતા. કોઈને 2 વર્ષ પણ સમજવામાં લાગ્યા. ચાલ્યા જાય છે, ફરી આવે છે. એટલી સહજ ભક્તિ છૂટતી નથી, તે પોતાની તરફ ખેંચે છે. આ પણ ડ્રામામાં પાર્ટ છે. આ બ્રાહ્મણો સિવાય બીજા કોઈ નથી જાણતા. વિરાટ રૂપનો પણ અર્થ સમજ્યો છે. આ છે તમારી બાજુલી. તમે ચક્ર લગાવો છો. આને વિરાટ નાટક કહેવાય છે. આનું પણ તમને જ્ઞાન છે. આ એ કોલેજમાં તો શું શું ભણતા રહે છે. અહીં એ વાત નથી. સાયન્સની વૃદ્ધિ થતી રહે છે, એનાથી વિનાશ થવાનો છે. હમણાં ભલે તમે સમજાવશો, પરંતુ વિરલા કોઈ મળશે જે કહે છે આ તો ખૂબ સારી વાત છે, આ તો રોજ સમજાવવું જોઈએ. કેટલું પણ કામ હોય, પરંતુ કહેશે અમારે તો બાબા પાસેથી વારસો જરૂર લેવો છે. આ તો અથાગ અગણિત કમાણી છે. બાબા કહે છે, બાળકો તમારી બુદ્ધિમાં આખા ઝાડની નોલેજ છે. તે હમણાં તમે પણ સમજી રહ્યા છો. બાપ જે સમજાવે છે તે ખૂબ એક્યુરેટ છે. 1 સેકન્ડ ન મળે બીજી સાથે. કેટલી મહિનતા છે. તમે કેટલા ચક્કર લગાવ્યા છે. આ ડ્રામા જૂ માફક ચાલે છે. એક જ ચક્રને 5000 વર્ષ લાગે છે. આમાં આખો ખેલ ચાલે છે. આને જ જાણવાનો છે. ત્યાં ગાયો પણ ફર્સ્ટ ક્લાસ હશે. સતયુગમાં જેવું તમારું પદ, તેવું ફર્નિચર, તેવું મકાન. ભપકો હોય છે. ખુશી પણ આત્માને જ થાય છે. આપણો આત્મા તૃપ્ત થયો. તૃપ્ત પરમાત્મા તો નથી કહેવાતું. કહેશે તમારો આત્મા તૃપ્ત થયો? હા બાબા, તૃપ્ત થયો. તો આ બધો ખેલ ચાલ્યો આવે છે. બાપ જે સમજાવે છે આ પણ ડ્રામાનો ખેલ છે. હવે બાપ તમને રિઝ્યુનેટ પરિવર્તન, પુનર્જન્મ માટે પરિવર્તન કરે છે. તમારી કાયા કલ્પતરુ સમાન બની જાય છે. નામ જ છે અમરલોક. આત્મા પણ અમર છે, કાળ ખાઈ ન શકે. બાબા આત્માઓ સાથે વાત કરે છે. અકાળ આત્મા જે આ તખ્ત પર બેઠો છે એની સાથે વાત કરે છે. આત્મા કાન દ્વારા સાંભળે છે. આપણને આત્માઓને જ બાપ ભણાવવા આવ્યા છે. બાપની દ્રષ્ટિ હંમેશા આત્માઓ પર રહે છે. તમને પણ બાપ સમજાવે છે, હંમેશા ભાઈ ભાઈની દ્રષ્ટિ રાખો.
ભાઈ સાથે આપણે વાત કરીએ છીએ પછી ક્રિમિનલ દ્રષ્ટિ ન જાય. આ પ્રેક્ટિસ ખૂબ સારી જોઈએ. આપણે આત્મા છીએ, આપણે આટલા જન્મ લઈ પાઠ ભજવ્યો છે, આપણે પુણ્ય આત્મા હતા, આપણે જ પવિત્ર આત્મા બનીએ છીએ. સોનામાં જે ખાદ પડે છે, જે આત્માઓ અંતમાં આવશે એમને શું કહેવાશે? થોડા ટકા સોનાના હશે. ભલે પવિત્ર થઈને જાય છે, પરંતુ પાવર તો ઓછી છે ને, શક્તિ તો ઓછી છે. 1-2 જન્મ લીધા એનાથી શું થયું? બાબા જે મુરલી ચલાવે છે તે છે ખજાનો. જ્યાં સુધી બાપ આપે ત્યાં સુધી તમે બાપને યાદ કરતા રહો. યાદથી જ તમે એવર હેલ્ધી બનો છો. ચૂપ થઈને બેસવાથી પણ બહુ જ ફાયદો છે. મન મના ભવ, આનો અર્થ પણ કોઈ નથી જાણતું. બાપ જ દરેક વાતનો અર્થ સમજાવે છે. અહીં તો છે અનર્થ. સૌથી મોટું અનર્થ છે એકબીજા પર કામ કટારી ચલાવવી, જેનાથી આદિ મધ્ય અંત દુઃખ મળે છે, દુઃખ મેળવે છે. સૌથી ચીચી હિંસા આ છે. એટલે આને નર્ક કહેવાય છે. સ્વર્ગ અને નર્કનો પણ કોઈ અર્થ નથી સમજતા. તે છે નંબર 1, નર્ક છે નંબર લાસ્ટ. તમે જાણો છો આપણે આ વિશ્વ નાટકના એક્ટર્સ છીએ. તમે નેતિ નહીં કહેશો. તમે શ્રીમતથી કેટલા સારા ચિત્ર બનાવો છો જે મનુષ્ય જોતા જ ખુશ થઈ જાય છે અને સહજ જ સમજી જાય. આ ચિત્ર બનાવવાનું પણ ડ્રામામાં નોંધ છે. અંતમાં તમે યાદમાં જ રહેશો. સૃષ્ટિ ચક્ર પણ બુદ્ધિમાં આવી જશે. નવી દુનિયા કોણ બનાવે અને જૂની દુનિયા કોણ બનાવે છે, આ બધું તમે જાણો છો. સતો રજો તમોમાં બધાને આવવાનું જ છે. હમણાં છે કળિયુગ. આ કોઈને ખબર નથી કે બાપ આવીને આપણને સ્વર્ગના માલિક બનાવશે. કોઈને ખ્યાલમાં પણ નથી આવતું. તમને તો હમણાં આખી સૃષ્ટિના આદિ મધ્ય અંતની નોલેજ છે. રચયિતા બાપ આમાં બેસી સમજાવે છે કે હું આત્માઓનો બાપ છું, બેહદનો શિક્ષક છું. આ સંગમ યુગ છે, પુરુષોત્તમ યુગ. સતયુગ અને કળિયુગને પુરુષોત્તમ નહીં કહેવાશે. સંગમ પર જ તમે પુરુષોત્તમ બનો છો. જ્યારે બાપ આવીને રાજયોગ શીખવાડે છે, દિવસે દિવસે આ બાળકોને સમજાવવામાં ખૂબ જ સહજ થશે. ઝાડની વૃદ્ધિ થતી રહેશે. ક્ષમા પર ખૂબ પરવાના આવે છે પેદા થવા. આવા બાપને કોણ છોડશે? કહેશે બાબા બસ અમે તો તમારી પાસે જ બેસી રહીએ, આ બધું જ તમારું છે. આવા ઊંચા બાપને આપણે છોડીએ કેમ? જોશ ઘણાઓમાં આવે છે. બાબા પાસેથી વિશ્વની બાદશાહી મળે છે, તો આપણે છોડીને કેમ જઈએ? અહીં તો આપણે સ્વર્ગમાં બેઠા છીએ. અહીં કોઈ કાળ પણ નથી આવી શકતો, પરંતુ બાપની શ્રીમત લેવી પડે. બાપ કહેશે આવું નથી કરવાનું. ઉછળ તો આવશે, પરંતુ ડ્રામામાં એવું નથી જે બધા અહીં બેસી જાય. જોશ આવે છે કારણ કે જાણે છે આ બધું ખતમ થવાનું છે. જેનો પાઠ છે તે સાંભળતા રહે છે. બાપ કહે છે તમે LLB ICS ભણો છો, એનાથી શું મળશે? કાલે શરીર છૂટી જાય તો શું મળશે? કંઈ પણ નહીં. તે છે વિનાશી વિદ્યા. આ છે અવિનાશી વિદ્યા, જે અવિનાશી બાપ આપે છે.
સમય ખૂબ થોડો છે. તમો પ્રધાનથી સતો પ્રધાન આ જન્મમાં જ બનવાનું છે. તે તો યાદથી જ બનશો. બીજા બધા દેહના ધર્મ છોડી મામેકમ યાદ કરો. શરીર પર ભરોસો નથી. ભણતા ભણતા મરી જાય છે. તો બાપનું કામ છે સમજાવવાનું. એ ભણતરમાં શું કમાણી છે અને આ ભણતરમાં શું કમાણી છે, આ તો તમે જાણો છો. શિવ બાબાનો ભંડારો સદૈવ ભરપૂર છે. આટલા બધા બાળકોની પાલના થતી રહે છે. ફિકરની કોઈ વાત નથી. ભૂખ્યા મરી ન શકે. લૌકિક બાપ પણ જુએ છે. બાળકોને ખાવાનું નથી મળતું તો પોતે પણ નથી ખાતા. બાળકોનું દુઃખ બાપ સહન નથી કરી શકતા. પહેલા બાળકો પછી બાપ. માં બધા પછી સૌથી છેલ્લે ખાય છે. રૂખું સૂકું બચે છે તે ખાઈ લે છે. આપણી ભંડારી પણ એવી છે ભોલી દાદી. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, ભાઈ ભાઈની દ્રષ્ટિ પાક્કી કરવાની છે. આપણે આત્મા ભાઈ સાથે વાત કરીએ છીએ. આ અભ્યાસ કરી ક્રિમિનલ એટલે કે વિકારી દ્રષ્ટિ પરિવર્તન કરવાની છે. બીજું, બાપ જ્યારે જ્ઞાન ખજાનો આપે છે તો યાદમાં બેસી બુદ્ધિરૂપી ઝોલીથી ખજાનો ભરવાનો છે. ચૂપ બેસી અવિનાશી કમાણી જમા કરવાની છે. આજનું વરદાન. આત્મિક મુસ્કુરાહટ દ્વારા ચહેરાથી પ્રસન્નતાની ઝલક દેખાડવા વાળા વિશેષ આત્મા ભવ. બ્રાહ્મણ જીવનની વિશેષતા છે પ્રસન્નતા. પ્રસન્નતા અર્થાત આત્મિક મુસ્કુરાહટ. જોર જોરથી હસવાનું નથી, પરંતુ મુસ્કુરાવાનું છે. ભલે કોઈ ગાળો પણ આપી રહ્યા હોય તો પણ તમારા ચહેરા પર દુઃખની લહેર ન આવે. સદા પ્રસન્નચિત. આની વિચારો કે એમણે 1 કલાક બોલ્યું, મેં તો ફક્ત 1 સેકન્ડ બોલ્યું. સેકન્ડ પણ બોલ્યું અથવા વિચાર્યું, ચહેરા પર પ્રસન્નતા આવી તો ફેલ થઈ જશો. 1 કલાક સહન કર્યું, પછી ફુગ્ગામાંથી ગેસ નીકળી ગયો. શ્રેષ્ઠ જીવનના લક્ષ્યવાળા વિશેષ આત્મા એવી રીતે ગેસના ગુબ્બારા ફુગ્ગા નથી બનતા. સ્લોગન છે, શીતળ કાયાવાળા યોગી સ્વતઃ શીતળ બની બીજાઓને શીતળ દ્રષ્ટિથી નિહાલ કરે છે. અવ્યક્તિ સાયલેન્સ દ્વારા ડબલ લાઇટ ફરિશ્તા સ્થિતિનો અનુભવ કરો. જેવી રીતે સાયન્સવાળા રેતીમાં પણ અનાજનું ઉત્પાદન કરે છે, એવી રીતે તમે સાયલેન્સ દ્વારા ધરતીને, જેવી રીતે સાયન્સવાળા રેતીમાં પણ અનાજ ઉત્પન્ન કરી દે છે, એવી રીતે તમે સાયલેન્સવાળા ધરતીને પરિવર્તન કરો. એના માટે શુભ ભાવના સંપન્ન બનો. બ્રહ્મા બાપને ફોલો કરો. સાયલેન્સની શક્તિથી કોઈ પણ આત્માની વૃત્તિ દ્રષ્ટિનું પરિવર્તન કરી દો. જેવી રીતે ક્રોધ જ્ઞાનની શક્તિ છે, એવી રીતે જ્ઞાનની શક્તિ શાંતિ છે, સહન શક્તિ છે. હવે આ ગુણોને પોતાના સંસ્કાર બનાવી લો તો ડબલ લાઇટ ફરિશ્તા સહજ બની જશો. ઓમ શાંતિ.